પછી તમારે કઈ સેવા નહીં રહે. આ છે ને તમારે મેહુલભાઈ, શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણં નરકતારણનામધેયં શ્યામં સિतं દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. સર્વેના સ્વામી જે શ્રી હરિ રે, સર્વેના સ્વામી જે શ્રી હરિ રે, સર્વેના કાવિયા શ્યામ પુરુષોત્તમ પ્રગટી રે, આનંદ આપ્યો અતિ ઘણો રે, આસમામાં અલબેલ પુરુષોત્તમ પ્રગટી રે, પુરુષોત્તમ પ્રગટી રે. ગઈકાલે આપણે શ્રવણ કર્યું હતું, નહોતી દીઠી નહોતી સાંભળી પ્રગટાવી એવી પુનીત પુરુષોત્તમ પ્રગટી. ભગવાન શ્રીહરિએ કેવી કલ્યાણકારી, અતિ અનુપમ, અજોડ એવી દિવ્ય આત્યંતિક કલ્યાણી રીતિ, એવો દિવ્ય મોક્ષનો માર્ગ વહેતો કર્યો મહારાજ. સાંભળ્યું હતું ને કાલે? જે સત્સંગમાં જે દિવ્યતા છે, જે અલૌકિકપણું છે, કે જેવો માર્ગ છે, આલોક પરલોકમાં, આલોકમાં અને પરલોકમાં સર્વ પ્રકારે જીવને સુખ થાય, કોઈ પણ દોષોથી લેપાય નહીં, એના કર્મો એના દોષો એમાંથી બચી શકે એવી દિવ્ય રીતિ છે. અને આપણી આ ભગવાને સૃષ્ટિનો આરંભ કર્યો ત્યારે વેદો દ્વારા એ પ્રવર્તાવેલી છે, મનુષ્યોના કલ્યાણ માટે કહેલી ઉત્તમ રીતિ. એટલે આપણે ઘણી ઘણી બાબતો ઉપર વાત કરી હતી, ભક્તિ માર્ગ ઉપર, ધ્યાન ભજન માનસી પૂજા, સંપ્રદાયમાં મંદિરોની પરંપરા, સમયા ઉત્સવોની પ્રણાલિકા, ધર્મની દિવ્ય રીતિ, અહિંસા ધર્મ, પ્રામાણિકતા, જે વ્રત ઉત્સવો, પછી શુદ્ધિ, શારીરિક માનસિક શુદ્ધિ સંબંધી વાતો, આ બધી વાતો જોઈ હતી.
જ્ઞાન માર્ગ પણ મહારાજે એવો આપ્યો, જ્ઞાન માર્ગ પણ એવો ઉત્તમ આપ્યો કે ભગવાને જે શાસ્ત્રોના રહસ્યો જેવી રીતે સમજાવ્યા આપણા સદગ્રંથોમાં, વચનામૃત વગેરેમાં, અદ્ભુત છે. એમાં જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ 5 ભેદનું વ્યવસ્થિત નિરૂપણ એ તો આપણા ઉદ્ધવ સ્વામિનારાયણ સંપ્રદાયની એટલી આમ જ્ઞાન માર્ગમાં વિશિષ્ટ છે. આ તમામ સંપ્રદાયો કરતાં જ્યાં પરસ્પર શ્રુતિઓના પરસ્પર જે બાદ આવતા હતા એના વ્યવસ્થિત મહારાજે ઉકેલ આપ્યા છે, સમજાવટ આપી છે. હવે જ્ઞાન માર્ગમાં તો કદાચ બહુ ઊંડા ઉતરેલા ના હો તો બહુ સમજાય નહીં, એટલે આપણે એમાં જવું નથી. પણ શોર્ટમાં ભગવાને શરીર એના અંદર રહેલો આત્મા ને આત્માના શરીરી પરમાત્મા, શરીરી ભાવ, અન્વય વ્યતિરેકપણું, સગુણ નિર્ગુણપણું, સાકાર નિરાકારપણું, કરતા અકર્તાપણું, બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય એ જેવી રીતે થાય છે, ભગવાનના અવતારો જેવી રીતે થાય છે, આ બધા જ સૃષ્ટિ સંબંધી, જ્ઞાન સંબંધી તમામ નિર્ણયોને એકદમ વ્યવસ્થિત રીતે મહારાજે સમજાવ્યા છે. આ બધું જ્ઞાન માર્ગની ઊંચાઈ છે. આપણા સંપ્રદાયમાં જેટલી ધર્મની ઊંચાઈ છે, જેટલી ભક્તિની ઊંચાઈ છે, એટલી જ જ્ઞાન માર્ગની ઊંચાઈ છે. કે તમામ શાસ્ત્રોને, તમામ સંપ્રદાયોના શાસ્ત્રોના તમામ રહસ્ય સમાધાનને એના ઉકેલ વ્યવસ્થિત રીતે મળી જાય વચનામૃતમાંથી. એ બ્રહ્મસૂત્રના લ્યો, ઉપનિષદોના લ્યો, વેદની શ્રુતિઓના, તમામ ગીતા, ભાગવતજી હોય, તો આવું બધું છે. અને થોડાક નીચે આવી તો આપણા સંપ્રદાયના જે સામાન્ય ચિહ્નો જુઓ, તુલસીની કંઠી હોય, તિલક ચાંદલો હોય, તો એ પણ કેટલો મધુરો છે. બધા ભાવો કેટલા, આપણા જેવો તિલક ચાંદલો કેટલો સુંદર લાગે, શોભાયમાન. પછી સંતોના વસ્ત્રો જુઓ તમે, સંતોના વસ્ત્રો, મહારાજ કે અમારા સંતોએ મૃતિકાએ કરીને, ગોપી તલાવડીની જે મૃતિકા છે એણે કરીને વસ્ત્રો રંગીને પહેરવા મૃતિકાથી. પણ કેટલો સૌમ્ય વેશ લાગે, પવિત્ર વેશ લાગે ને. તો આમ બધી રીતે છે ને, બાહ્ય ચિહ્નોથી લઈને આંતરિક બધી બાબતમાં આમ ભગવાન શ્રી હરિની રીતે પોતે જેવા સર્વોપરી એવી દિવ્ય સર્વોપરી રીતિ અને એવો જ દિવ્ય કલ્યાણ, એવો જ મોટો ઉત્તમ કલ્યાણ છે. તો હજી તો આપણે આ ઉપર છેલ્લું જોઈએ, બાકી ઊંડા ઉતરીએ તો બહુ દિવ્યતા છે આ સત્સંગમાં. જેવા સંતો થઈ ગયા, જેવા ભક્તો થઈ ગયા, જે સ્થિતિવાળા, એની તો વાતો બહુ અલૌકિક છે. આપણે હવે થોડા આગળ જઈએ, કારણ કે ચાતુર્માસ આવવાને 25 દિવસ છે, 24 દિવસ, અને આ પદની પણ 24 પંક્તિ બાકી છે. એટલે રોજ એક તો ફટાફટ લેવી જ પડશે. એટલે એકને એક પંક્તિમાં ઝાઝા દિવસ લેશો તો પદ બાકી રહી જશે. એટલે સ્વામી આગળ કહે છે, સર્વેના સ્વામી જે શ્રી હરિ, સર્વેના કાવ્યા શ્યામ પુરુષોત્તમ પ્રગટી. સ્વામી મહિમા કહે છે, હું એમ કહું કે આખા ભારતનું સ્વામિત્વ અત્યારે મોદી સાહેબ પાસે છે. મોદી સાહેબ પાસે છે, બરાબર. પણ નાના માણસો એને મળી શકે? નાના સામાન્ય જીવ એને મળવું હોય, પહેલાં અહીંયા હોય સામાન્ય પદ ઉપર કે સાંસદ હોય કે મુખ્યમંત્રી તરીકે, ત્યારે તો હાલો હજી કોઈક મળી શકતું હતું. હવે એને મળવું હોય તો સામાન્ય માણસનું કામ નહીં, એ મળી શકે નહીં. આખા વિશ્વની મહાસત્તા અમેરિકા, એનો કોઈ પ્રેસિડેન્ટ હોય, એને મળવું હોય તો કે આપણે એને આમ લેટર લખીને મોકલીએ કે મારે તમને મળવું છે, કાં તો તમે મારા ઘરે આવજો. આવે? જ્યારે અનંત ભુવનનો નાથ ભગવાન શ્રી હરિ આજે એટલો સુગમ બન્યો છે, પોતાના નાના નાના હરિભક્તોના ઘરે જાય છે, એની સેવા સ્વીકારે છે, એની સાથે વાતો કરે છે. એને પણ એવું લાગે છે કે ભગવાન મારા, મહારાજ મારા, અનંત કોટી બ્રહ્માંડનો ધણી મારો ને હું એમનો.
આટલા મહારાજ સુગમ થયા. સર્વેના સ્વામી, જીવો, તમામ જીવો, ઈશ્વરો, દેવો, તમામના એક સ્વામી. વેદો આ વાત કે છે, સર્વના એક એ છે સ્વામી. અને એવા પુરુષોત્તમ નારાયણ શ્રીહરિ સર્વેના કાવ્યા શ્યામ, બધાયના કહેવાના. એ ચોદા ભરવાડ જેવો હોય ને તો એ ભગવાન હારે મસ્કરી ખરે, સુરા ખાચર જેવો હોય તો એ ભગવાનની સાથે મસ્તી રમૂજ પ્રેમથી કેલી કરે. એ લીમડીનો સગરામ હોય એના ઘરે મહારાજ જાય, એ માનકુવા મહીદાસની ખીચડી જમે સીપર ઉપર, પથ્થરની શિલા ઉપર. એ ખીચડી થાળી ન હોય તો એ ગરીબ ભક્તને ત્યાં શિલા ઉપર એને પાણી નાખી, શિલાને ધોઈને એમાં ખીચડી રાખીને એમાં એ જમે. અને સયાજીરાવ સરકારને ત્યાં જાય ત્યારે સોનાની થાળીમાં જમે. સયાજીરાવ સરકાર જેવા એમ કે મહારાજ તમે મને પોતાનો જાણજો, હું તમારો છું. કેવડો મોટો રાજા, અડધા ગુજરાતનું આધિપત્ય એના ઉપર, એનો કરવેરો બધો ત્યાં વડોદરાની તિજોરીમાં જમા થાય. અરે એણે ઓઢેલી જે સાલ છે ને એમાં એટલા હીરા જડેલા હતા, આજે એની અબજોની કિંમત છે. આજે એની કિંમત અબજોમાં જાય છે. એવી તો એ સાલ ઓઢતો હતો. એની જે હવેલી લક્ષ્મીવિલાસ પેલેસ ને નજરબાગ પેલેસ, એમાં લક્ષ્મીબાગ પેલેસની કિંમત એવી છે અત્યારે કોઈ પણ મોટા મોટા સાહુકારોનો આખા ગુજરાતમાં એના જેટલી કિંમત નથી. તો એની જાહો જલાલી કેવી હશે એ તમે વિચારો. એ તો ગુજરાતમાં નહીં ભારતમાં એનો નંબર આવે છે કે એના જેટલું મોઘું મકાન કોઈનું થતું નથી. તો આવડો મોટો રાજા એ ભગવાનને એમ કે મહારાજ તમે મને પોતાનો જાણજો, હું તમારો છું. અને સામે એક કુબામાં ઝૂંપડું બાંધીને રહેતો સગરામ એ પણ એમ કે મારા, એને પણ મહારાજ એમ કે તું મારો છો. આટલો મોટો ભેદ મહારાજે ટાળી દીધો. અનંત ભુવનનો નાથ સામાન્ય જીવની સાથે એવું એને સુખ આપે છે, એવી કેલી કરે છે કે અંતરાય જ રહેવા દીધો નહીં. અંતરાય જ નહીં. બધાને એમ થાય કે મહારાજ મારા, મહારાજ મારા, મહારાજ મારા. એક મેઘપણું થઈ ગયું. એવા મહારાજ સુગમ થયા, એવા નાના થઈ ગયા ને આપણા જેવા માટે થઈને. આપણા જેવા માટે થઈને મહારાજ એવા તો નાના બની ગયા ને, એવા તો નિખાલસ, એવા તો આમ કહેવાય ને કે એવો પોતે સ્વભાવ, એવો તો આમ શું કેવું, એવા સુશીલ બની ગયા કે આજે નાનાથી નાના જીવને એટલું સુખ મળે છે, એવું એ ભગવાનનું સુખ લીટે છે ને એવા એમ કેફમાં ને આનંદમાં રહે છે કે મને કોણ મળ્યો છે. પણ આ ક્યારે થયું? સુદામાને જેથી કૃષ્ણ ભગવાનના દ્વારે જવું હતું ને તેથી બહુ તકલીફ પડી હતી. એ દ્વારપાળોએ આવા દીધા નતા. કૃષ્ણ રાજા ધીરાજ એનો મિત્ર આવો હોય જાજા અહીંયાથી ઘણા તિરસ્કાર થયા, પણ વળી બ્રાહ્મણ હતો ને એટલે દ્વારપાળોએ વળી એમ થયું કે હાલો ને કનૈયાને પૂછીએ કે આ કોક સુદામા નામનો આવ્યો છે. બ્રાહ્મણ હતો એટલે, કારણ કે બ્રાહ્મણોને ભગવાન પૂજતા માનતા, રોજ એમને દાન દક્ષિણા પૂજન કરતા. પણ આજે તો ભગવાન બહુ સુગમ થયા, બહુ સુગમ થયા, બહુ અલૌકિક ભક્તોને સુખ આપ્યા. કેવી આ બધી મીઠી લીલાઓ છે ભગવાન શ્રીહરિ. અરે અંગ્રેજ સરકાર, ભારતનો અધિપતિ સર જ્હોન માલ્કમ એ 3 વખત કાગળ લખે, મને દર્શન દો, મને દર્શન દો, હું નહીં તો ત્યાં આવીશ. અત્યારે મારે બહુ બધા, હવે આખા ભારતનો રાજા એને કેટલું કાર્ય હોય. અંગ્રેજ ગવર્નર એ મુંબઈથી રાજકોટ આવેલા મુંબઈ ગવર્નર સર જ્હોન માલ્કમ. તે મહારાજને 3 કાગળ લખ્યા અને મહારાજને એમ કીધું કે પ્રભુ મને તમારો જાણજો. બોલો આવડો મોટો અંગ્રેજ સરકાર એ ભગવાન શ્રીના ચરણોમાં નમે. આટલો મોટો સયાજીરાવ સરકાર એ ભગવાનના ચરણોમાં નમે. ભુજનો રાજા હોય, ગોંડલના હઠીસિંહ હોય, કે પછી ભાવનગરના વજયસિંહ હોય, કે માંગરોળના વજરુદ્દીન બાદશાહ હોય, માણાવદરના ગજેફર ખાન હોય, આ બધાએ નાના મોટા રાજાઓ, પછી
સુરતનો અર્દેસર પારસી, સુરતનો અંગ્રેજ સરકાર, નડિયાદના સર ડનલોપ સાહેબ, સર એરણ સાહેબ, એ તો ભગવાનને કહે કે પ્રભુ જે સેવા હોય કહેજો, અમે તમારા છીએ ડભાણા યજ્ઞમાં. અને અમે અમદાવાદની આટલી વિશાળ જમીન આપી, કેટલા કિલોમીટરની કેટલા ધોલેરાના એટલે એ અંગ્રેજ સરકાર ધોલેરાની જમીન આપનાર. તો આ બધા મોટા મોટા જેના ચરણોમાં નમે, હવે આવડા મોટા મોટા જેને માનતા હોય એ કોઈ નાના માણસને ગાંઠે? એને કોઈને નાના માણસની ગણતરી હોય? હું એમ કહું છું, આટલા મોટા મોટા પણ જેના પગમાં પડતા હોય લૌકિક રીતે, એ એટલી મોટપ જેને આ લોકમાં હોય, એ કોઈ નાના માણસને કાંઈ ધ્યાનમાં લે? પણ મારા મહારાજની કરુણા જુઓ, આ બધા મોટા મોટા નમે છે પણ એની ગણતરી નથી, પણ નાના નાના ભક્તોને કેવા લાડ લડાવે છે આપણે સાંભળી. આમ તો જોધા ભરવાડનું તો આખું ચરિત્ર આમ સાંભળવા જેવો છે, એના જીવનના બધા જ પ્રસંગો. ક્યારેક સમય આવશે ને એવો મહારાજ તક આપશે ને પ્રેરણા કરશે તો સાંભળશું. પણ અત્યારે એકાદ બે પ્રસંગો જોઈ લે. સાંજનો સમય થયો અને જોધો ભરવાડ આમ ગાયો ભેંસો દુવે છે, આમ શેરડો માડે, આમ પોવાલીમાં શેરડો થાય ને એટલે એના છમ છમ એવા અવાજ આવે. અને મહારાજ ત્યાંથી નીકળ્યા અને લઈને મહારાજે ચાખડીનો ઠેબો છે ને એને માર્યો. હાલતા હાલતા જોધાને ઠેબો માર્યો. સામે ઓલો એવો તોફાની તો લઈને શેડ મહારાજના ચરણારોહિત ઉપર સીધી શેડ નાખી ભગવાન શ્રીના ચરણ ઉપર. મહારાજ કે આ ભોટ, મહારાજ થોડોક તિરસ્કાર કર્યો કે આવો નાવો રહ્યો, ઝાડ આવો નાવો જોધો જોધો જ રહ્યો કે ભોટ જ રહ્યો કે. મહારાજના ચાકડી સોતા પગ દૂધથી ભીંજાઈ ગયા. મહારાજ કે આવડી બધી અવડાઈ કે, એમ કરીને આમ કટાક્ષ ભરી નજરથી જોધા સામે જરાક આમ હસતા હસતા મહારાજ ગયા. ત્યાં સામે જોધો કે મારી અવડાઈ કે તમારી અવડાઈ? હમણાં હું આવીને કહું કે, હમણાં હું કામમાંથી પરવારું આવીને કહું. મહારાજ હસતા હસતા પાછા આવ્યા. આ બાજુ મૂળજી બ્રહ્મચારીએ ચરણ ધોયા, મહારાજ ઢોલીએ બેઠા અને આ બાજુ છટાછટ દૂધ દોઈ ગાળી અને ગરમ કરીને અંદર સાકર ને થોડા એલચી વગેરે મસાલા નાખી જીવબા પાસે તાંસરી લઈને દૂધ લઈ અને જોધો આવ્યો. મહારાજ આ પી જાઓ. મહારાજ કે શું અમારી વાત કરતો તો શું અમારી અવડાઈ છે? પહેલાં દૂધ પીઓ ને તમે, પછી બધી વાત કરો, તમને ખબર પડી જશે તમારી અવડાઈ. પહેલાં દૂધ પી લો. મહારાજ દૂધ પીતા પીતા મુક્તાનંદ સ્વામી બાજુમાં બેઠેલા અને એની સામે મરકે કે આ જોધો ભરવાડ દાદા ખાચરના દરબારની ગાયો ભેંસો ચારનારો દોનારો આજ અમારી સામે કે ટસલે ચડ્યો છે. મુક્તાનંદ સ્વામી જોયું, સામે જોઈને મહારાજ હશે. દૂધ પી અને મહારાજે કટોરો એના હાથમાં આપ્યો. બોલ જોધા આવે. મહારાજ તમે મારી અવડાઈ કહો છો, તમારી અવડાઈ તો તમે જુઓ, પણ શું અમારી અવડાઈ? મહારાજ કે શું શું અવડાઈ? ઓલી એક ચકલી તરસી થઈ, એને પાણી પાવા સારું પર્વત સુધી ઊંચે પાણીના પૂર ચડાયા અને ત્યાં પાણી પીવડાયું, ખરું કે નહીં? લ્યો આ તમારી અવડાઈ કે નહીં? શું પ્રભુ? મહારાજ કે જોધા ભણે તું તો પાવડતો થઈ ગયો, તને આ બધી વાતની ખબર ક્યાંથી પડી ગઈ? તમને એમ કે હું આવો જ રહું એમ ને? તમને તો એમ કે હું આમ ભોટનો ભોટ જ રહું, પણ એ હું એમ નહીં, હું તો સંતોનો સત્સંગ કરું છું, મુક્તાનંદ સ્વામી પાસે બેસીને સત્સંગ કરું છું. જોધો વાળદારે સ્વામી મહારાજ કે એમ કે ને કે મુક્તાનંદ સ્વામીનો સત્સંગ કરીને આવો પાવરધો બની ગયો એમ કરીને પાછા મુક્તાનંદ સ્વામી સામે જોઈને હસ્યા. તમારા મનમાં તો એમ ને કે હું કોરો ધાક્કો રહું એમ પાછો બોલતો બોલતો ખંભે કાંબળી નાખી, હાથમાં લાકડી લીધો, ઉતાવળો ઉતાવળો પાછો જોક તરફ હાલી નીકળ્યો. મહારાજે લીલા કરી હતી. ગિરી શિખર પર ટીટોડી બેઠી પાયું વિઠ્ઠલ. ગિરી શિખર પર ટીટોડી બેઠી ગાતી ગોવર્ધન ધારી. એક સમે તેને તૃષારે લાગી, એક સમે તેને તૃષારે લાગી. હેજી પાયું વિઠ્ઠલ વરવારી રાજ. બાનાની પત રાખો, બાનાની પત રાખો રાજ, બાનાની પત રાખો.
ભગવાન પોતાના ભક્તની ટેક રાખે છે, પોતાના વચનની ટેક રાખે છે. ગિરી શિખર ઉપર ટીટોળી ભગવાનનું ભજન કરતી હતી, તરસ લાગી તો એને પાણી પીવા માટે મહારાજે ત્યાં સુધી પાણી પહોંચાડ્યા હતા. એવી પુરાણી કથાઓ છે. તો એ વાતને યાદ કરીને ભગવાન કહે કે તમારી અવડાઈ તો જુઓ, કે એક એને પાણી પાવા માટે થઈને કેટલાને તમે ડૂબાડી દીધા હશે, કે આ તમારી અવડાઈ નહીં. પણ પોતાના ભક્તની રક્ષા ભગવાન કરે છે. સચ્ચિદાનંદ મહારાજ એકવાર કે આ સચ્ચિદાનંદ સ્વામી જેવા સંત સારું તો બ્રહ્માંડનો પ્રલય કરવો પડે ને તોય પરમેશ્વરને ખટકે નહીં, એની રક્ષા કરવી હોય એને સુખી કરવા. એવા ભગવાન પોતે ભક્તોને આધીન છે કહેવાનું. અને આમ એક વખત પાછો જોતો છાસ ફેરવે છે, અને સામે મહારાજ ગાલ જોતા આવે છે, આજે અમે તારી સામે નેત્ર તાણીએ, અમે આ મય વલોવીએ, કે જોધો કે આવો આવો, અને ગાવા માંડ્યો, આવો હરી મહી વલોવા મિસે મંદિરિયું જોવા, આવો હરી મહી વલોવા મિસે મંદિરિયું જોવા, મહી વલોવા મંદિરિયું જોવા, ગાવલડી દોવકાર. ઘરના માણસ ઘેર નથી કોઈ, ઘરના માણસ ઘેર નથી કોઈ, આપણ બેનું રાજ આવો હરી મહી વલોવા મિસે મંદિરિયું જોવા. મહારાજને સામે નાખી દીધો ખાટલી, માછી નાખી દીધી. મહારાજ એના ઉપર બેસી અને સામે ઘમ્મર ઘમ્મર જોતા ભરવાણી સામે નેત્રો તાણવા માંડ્યા, મય વલવા માંડ્યા. ને આમ જોતો તો ભગવાન સામે જોતો ને વળી કંઈક આડોવડું કંઈક હોય, ભગવાન એની નજર ચૂકવી. આમ ગોળી ઉપર રવૈયો રાખેલો હોય ને એની ઉપર ડેર હોય, જે આડું જરાક લાકડા જેવું હોય ને એ ડેર. મહારાજ એની આમ નજર ચૂકવીને આમ કોણી મારીને એને હલાવી નાખે. પાછો આમ જોધો જુએ કે આ સારું કેમ હલી ગયું, પાછું હરખું કરે. પાછું વલોણું કરતાં કરતાં જોધાની નજર ચૂકીને પાછું ડેરને આગું પાછું કરી નાખે. 4 વખત કર્યું. અને જોધાને એમ થાય કે આ હલી કેમ જાય છે, કોઈ દિવસ નહીં, આજ કેમ વારે વારે આ ડેર હલી જાય છે. એમ કરતાં કરતાં પછી આમ ત્રાસી નજર કરી, આમ પોતે નજર ચૂકી તરત ફટ લઈને મહારાજ ડેર હલાવતા ને જોઈ ગયું. એમ કહો ને કે તમારું કામ છે, બાકી આ જોધાનું મૂકેલો રવૈયો અને એ ડેર હલે કે. આમ મહારાજની સાથે કેલી કરે છે ભગવાન, આવા ભક્તની સાથે આવી દિવ્ય લીલા કરે છે. એમ કરતાં કે ઉભા રહ્યો, હવે જોવું પડશે, માખણ ઉપર તરી આવ્યો છે. મહારાજ કે ઉભા રહ્યો હું જોઉં. એમ કરીને મહારાજે કોણી સુધી ગઈ ગોળીમાં હાથ અંદર નાખ્યો અને એમ થોડુંક માખણ કાઢ્યું. કમણ જેવા કૂણા હાથ મહારાજે એ માખણમાં નાખ્યા. પણ જોધો એ કહે છે કે મહારાજ આજ તો તમારા હાથ થાકી ગયા હશે, કારણ કે તમે કોઈ દી આવું કામ કરો નહીં, તમારા તો બધા સેવકો હોય, તો આવા તમારા કોમળ હાથ આજે મારા કારણે તમને થાક લાગ્યો. ઉભા રે હમણાં કે માખણ સાકર નાખીને લઈ આવું તમને જમાડવા માટે. અને ત્યાં મહારાજ આમ એવા માખણવાળા ચીકણા હાથ, એવા હાથથી ત્યાંથી હાલ્યા. મૂળજી બ્રહ્મચારી બબડવા માંડ્યા, એ ક્યાં ગયો જોતો? આમ ને આમ કે મહારાજને કે મહારાજ તમારે શું જરૂર હતી આ એમાં ગોળીમાં હાથ નાખવાની, ક્યાં મૂવો જોતો? કાંઈ આમ મૂળજી બ્રહ્મચારી બબડે ને મહારાજ ખડખડાટ હશે. આવા માખણ માખણમય પ્રભુને થયેલા જોઈ અને બ્રહ્મચારી ઘૂરક્યા. આ પ્રકારની બ્રહ્મચારીની વાણી, માખણથી ખરડેલા હાથ મહાવજી હસ્યા. જેના મહિમાને શેષ પણ પાર ન પામે એવા મહારાજ જોધાની સાથે માખણના પીંડા ઊંડાડે. શું એ જોધાના ભાગને મહારાજ પછી મૂળજી બ્રહ્મચારી બધા બર હાથ ધોળાયા, લીમતરુ નીચે બિરાજ્યા. ત્યાં જોધો એ માખણની તાંસલીને સાકર નાખીને મહારાજને જમવા માટે લઈ આવ્યો. આવી દિવ્ય લીલા પ્રભુ જોધા ભરવાડ જેવા ભક્તો સાથે કરે છે. બહુ ઊંચી સ્થિતિ હતી હોય જોધા ભરવાડની. એ ગાયો ભેંસું ચારવા જાય, બધાના આત્મામાં જેમ ફણસમાં ફાનસ હોય, ફાનસ જોયું છે ફાનસ, એમાં કેમ દીવાની જ્યોત દેખાય, એમ તમામના આત્માના વિશે એને મહારાજની મૂર્તિ દેખાતી. આવો સ્થિતિવાળો હતો, તમામમાં એને ભગવાન દેખાતા. મોટા મોટા યોગીઓને જે સ્થિતિ નથી એ સ્થિતિ જોધા ભરવાડને ભગવાનની કૃપાથી સહજમાં હતી. મુક્તાનંદ સ્વામી જેવા સંતના સમાગમ. કારણ કે એક વખત ભગવાન ઓળખાઈ જાય ને પછી એને કસર રહે નહીં. પછી એને બધામાં ભગવાન દેખાય, એને ખ્યાલ આવી જાય કે સર્વમાં અંતર્યામી રૂપે ભગવાન બિરાજે છે. પછી એ સ્થિતિ બનતા વાર લાગે નહીં. આવી તો
બહુ લીલાઓ મહારાજે પોતાના નાના નાના ભક્તો સાથે કરી છે. એકવાર મહારાજ લાંગણો જ આવેલા. ત્યાંના બાઈ ભક્ત હતા સોનાબાઈ ભાવસાર. એને હૃદયમાં બહુ ભાવ કે મહારાજ મારે સંતોને આપને જમાડવા છે. મહારાજ કે કરાવો રસોઈ. મહારાજ કે પણ દાળ અને રોટલા કરજો, બીજું કંઈ કરતા નહીં. એટલે સોનાબાઈ કે મહારાજ આટલા તો સમય પછી આપ આયા ને દાળ ને રોટલા જ ખાલી, કંઈક તો રસોઈ કયો. મહારાજ કાંઈ નહીં, દાળ ને લાડુ કરો. એક દાળ અને પછી મોતિયા. તે જમાનામાં તો મોટા મોટા જોયા છે ને લાડુ, આવડા ખોબામાં આવે એવડા લાડુ થતા મોતિયા. બધા લાડુ કર્યા અને ગામની બહાર મોટી ખેતરની જગ્યા, આમ કોરો પટ ખુલ્લી જગ્યા. એટલે ત્યાં મહારાજે બધા આંધણ મૂક્યા, બધા લાડુ બને દાળ બનાવે ને સંતો રસોઈ કરે સંતોની. અને સોનાબાઈએ પણ મહારાજ માટે રસોઈ કરી. પણ આ બાજુ ગંગાબાઈ મહારાજની સાથે સંગમાં ભેગા, કારણ કે મહારાજની સાથે એ કેવા પ્રેમી કે મહારાજ હાલ્યા જતા હોય જીવબા એવું કરતા, ગંગામાં એવા એવું કરતા. જેતલપુર માથે સગડી હોય, એના માથે આંધણ મૂક્યો, એક ટોપલો હોય એમાં સગડી હોય, એને આંધળ હોય ને એમાં મહારાજ જ્યાં પહોંચે ત્યાં ભાત ચડી ગયા હોય અને તરત મહારાજને દહીં ભાત કે દૂધ ભાત સાકર તરત જમાડી દે. દૂધ ને દહીં સાથે લીધેલું હોય. તો આવા પ્રેમી ગંગાબા, એમણે પણ મહારાજ માટે રસોઈ કરી. પણ ગંગાબાને ખબર પડી ને કે સોનાબાઈએ મહારાજ માટે રસોઈ કરી છે, એટલે એમને કેવડાયું કે તમારી જે રસોઈ છે ને એ બધા સંતો અને હરિભક્તો ભલે જમે, પણ મહારાજ તો મારી રસોઈ જમશે. હવે આને સોનાબાઈને ભાવ તો હોય ને. ગંગામાએ આવું કેવડાવી દીધું કે મહારાજ માટે રસોઈ હું બનાવીશ, તારી રસોઈ તો સંતો ને બધા હરિભક્તોને જમશે, સંઘમાં આવેલા છે. આમ કીધું એટલે સોનાબાઈને હૃદયમાં તો બહુ દુઃખ થયું. મહારાજ પાસે આવીને રોવા માંડ્યા. મહારાજ કે શું થયું? સોનાબાઈ બોલી હગે નહીં. મહારાજ કે પણ શું દુઃખ થયું તમને એ તો કહો. મહારાજ મારી રસોઈ તમે જમો નહીં. કોણે કીધું? અમે તારી જ રસોઈ જમવાના છીએ. મહારાજ ગંગામાં આવીને કહી ગયા કે મહારાજ તારી રસોઈ નહીં, મારા હાથની રસોઈ જમશે, કે એના માટે હું રસોઈ બનાવીશ, બાકી સંતોને હરિભક્તોને બીજાને જેને જમાડો એને જમાડજે. તો કે સોનાબાઈ મહારાજ કે કોણે કીધું? એ કે ગંગામાં એવું કીધું. કાંઈ નહીં, લઈ આવો. કે એ પણ પોતે બનાવેલું રસોઈ ને આ બાજુ દાળ ને લાડુ બન્યા હતા. મહારાજ સીધા એ કે જે ખેતર હતું ગામની બહાર, જે આમ કોરું મેદાન હતું, મહારાજ ત્યાં જ બેસી ગયા કે લાવ. સામે સોનાબાઈ અને એ પતરાળું લઈ એમાં લાડવા આપ્યા, દાળ ને સોનાબાઈ લાવેલા ભોજન. મહારાજ મંડ્યા જમવા. દાળ ને લાડુ ને બધું જમી રહ્યા. ત્યાં દામોદર ભક્ત આવ્યા, અમદાવાદના દામોદર ભક્ત. એ પાછા ગંગામાના ચેલા, એટલે બધી વસ્તુ લાવવા દેવા. મહારાજ ગંગામાં જમવા માટે બોલાવે છે. દામોદર ભક્ત કે મહારાજ જમવા માટે બોલાવે છે. મહારાજ કે જાઓ તો તારી ગંગા જમો, કે મારે જમવું નથી. બિચારા આ સોનાબાઈનું દિલ દુખાવે છે કે હું કાંઈ એના એકલો છું, કે હું તો તમામ ભક્તોનો છું, હું કાંઈ એનો એકલીનો થોડો છું. કે આવા મહારાજ સુગમ હતા. તમામ પોતાના ભક્તોની ભાવના જોઈ અને એને સુખ આપતા. એટલે સ્વામી અદ્ભુત પંક્તિ લખે છે. સર્વેના સ્વામી જે શ્રી હરિ રે, સર્વેના કાવ્યા શ્યામ પુરુષોત્તમ પ્રગટી રે. અનંત ભુવનનો સ્વામી, જેના ઉપર કોઈ નથી, એક છત્ર સ્વામી, ચક્રવર્તી સમ્રાટ, અનંત ભુવનના નાથ, એવા ભગવાન આજે જોધા ભરવાડ જેવા ભક્તો હોય, સોનાબાઈ જેવા હોય, એક એક ભક્તને લાડ લડાવે છે, સુખ આપે છે, એની સેવા, એના મનોરથ પૂરા કરે છે. એને એમ થાય છે બધાને કે ભગવાન મારા, મહારાજ મારા, મહારાજ મારા. કોઈની સાથે દૂરીપણું નહીં. ભલે આપણે ભગવાનનો મહિમા સમજતા હોય, પણ જો દૂરીપણું રહી જાય ને તો સ્નેહ થાય નહીં, હેત થાય નહીં. તમે જોશો ને તમારા પરિવારમાં કોઈ બહુ મોટું માણસ હશે ને, બહુ આગળ આવી ગયો ને આમ કરોડોપતિ અબજોપતિ થઈ ગયો છે, એ તમારા ઘરે મહેમાન થઈને આવશે ને તો એટલું હેત કે એમ થાય. હા, ભાવ દેખાડો, ઉપર સેવા કરો, પણ આમ દૂરી રહી જાય, પ્રેમ ના થાય. એમ થાય કે આ તો બહુ મોટા છે ને અમે નાના છીએ. મહત્વનું અલ્પ સાથેનું છે ને અંતર, આ એક બહુ આમ આવરણ છે મોટું. બહુ મોટા લોકો
અને નાના લોકો એના વચ્ચે એક બહુ મોટું અંતર હોય છે, જે ક્યારેય મળી શકતા નથી એકબીજાની સાથે, એમનું હૃદય મળે નહીં. શું? એકબીજાની સાથે એકબીજાનું હૃદય મળે નહીં. જ્યારે પરમાત્મા કેવડા મોટા, જીવ ક્યાં? હે? જીવની કાંઈ ગણતરી કરી? જેને બ્રહ્માંડોની ગણતરી નહીં એને જીવની કાંઈ ગણતરી કરી? તો પરમાત્માની મહાનતા આગળ આપણે જેવા અલ્પ જીવોની તો કાંઈ ગણતરી જ નથી. તો પણ ભગવાન એવા મોટા છે, એવા દયાળુ ને એવા વાત્સલ્ય ભાવથી ભરેલા છે કે પોતે પોતાની મોટપ મૂકીને ભક્ત આગળ એવા દીન થઈ જાય છે, એવા નાના બની જાય છે, જેણે કરીને ભક્તને ભગવાનની સાથે અંતર રહેતું નથી, જરીક પણ અંતર રહેતું નથી. લાડ લડાવે છે. ભક્તિ માતા એવા લાડ લડાવે, નાનકડા ઘનશ્યામને મા યશોદા કાનાને એવા લાડ લડાવે. ભગવાન પોતાના ભક્તો માટે એના બાળક બની જાય છે, એનું જ્ઞાન ભૂલાવી દે છે કે આ ભગવાન છે. અને પછી એ માતાનું સ્તનપાન કરે, એની સાથે રમ્યા કરે, બધી ક્રિયા કરે. જુઓ ને, અયોધ્યામાં ભગવાન સખાઓ સાથે રમ્યા કરે. આવા મોટા ભગવાન સખાઓ માટે નાના થઈને સખા જેવા થઈને રમ્યા કરે. કોણ ઓળખે એઓને? પણ આ ભગવાનની સુખ દેવાની અલૌકિક અજબ દિવ્ય રીતિ છે. આવા ભગવાનના ગુણોને જ્યારે આપણે જાણીએ વિચારીએ ને ત્યારે ભગવાનની સાથે બહુ હેત થાય. આવા ગુણો જ્યારે ભગવાનના સમજીએ, આવા વાત્સલ્ય, આવી સુશીલતા, આ બધા ભગવાનના કલ્યાણકારી ગુણો છે કે જે પરમાત્માને મોટા મોટા ઈશ્વરો ભગવાનના ચરણોમાં પોતાના મણી, પોતાના મુગટ, એના મણી ભગવાનના ચરણોમાં નમાવતા રહે છે વારંવાર. એવા મોટા ભગવાન, જેને મોટા મોટા ઈશ્વરો નમતા રહે છે, એવા મોટા ભગવાન ભક્તોને અતિ સુગમ બની જાય છે, ભક્તોની આગળ આધીન બની જાય છે. આવા ભગવાનના ગુણો છે. બગડમાં મહારાજ આવેલા. બગડ એટલે ખબર નહીં કયું ગામ? બગડ એટલે સુરા ખાચરનો સાસરો. સુરા ખાચરનો સાસરો એ બગડ. મહારાજ આવેલા સારંગપુરથી બગડ, અને મહારાજની સાથે સોમલો ને સુરો ખાચર ને વસ્તો ખાચર ને જીવો, વાઘો ખાચર, રાઠોડ, દાદલ, હાજા, ભરવાડ, બધા શ્રીજીના સખા મહારાજની સાથે. અને પછી ત્યાં બગડના સુરા ખાચરના સાસુમાં જાનબાઈ તથા કાના ભગત, રત્ના ભગત, એ બધા મહારાજની સામે સામૈયું લઈને આવ્યા. ગાજતે વાજતે મહારાજને ગામમાં પધરાયા. અને એના સસરા જસા ખાચર એના દરબારમાં ઓરડાની ઓસરી ઉપર ઢોલિયા ઉપર બેઠા. પછી ઘણી વાર તો મહારાજ બેસીને પછી પાર્ષદો ને સખા સાથે ત્યાં નાવા પધાર્યા. પાદરમાં સરસ કૂવો, અને ત્યાં એ કૂદકા મારીને એમાં ઉતરીને સખાઓ સાથે ખૂબ જલક્રીડા કરી. બહુ ઘણી વાર સુધી નાહી અને પાછા દરબારમાં આવ્યા. અને ઢોલિયે બેઠા ત્યાં સુરા ખાચર સામેથી આવતા હતા. એટલે તરત મહારાજ ઢોલિયા ઉપરથી ઉતરી સુરા ખાચરને કે આવો અમારી સામે ઊભા રહ્યો, એમ કરી અને સુરા ખાચરને પકડ્યા અને પગની આંટી વાળીને પાડી દીધા. હવે ભગવાન મસ્કરીએ ચડ્યા. મહારાજ કે ગંભીરપણે વળતું, પણ સુરા ખાચરને આ કાઠી દરબારોને જોઈને આ બધા કાઠી દરબારોને જોઈને ગોવિંદ ગંભીરપણું ભૂલી અને એ મહારાજ મસ્કરીએ ચડ્યા. તો સુરા ખાચરને બે એવા બથમબથ થયા. મહારાજ સુરા ખાચરને પાડવાનો પ્રયત્ન કરે, પણ હું તો જાડિયા એમ કંઈ થોડી પડે. પણ એવું મહારાજે બળ કર્યું ને પગની આંટી વાળીને એ દરવાજાના એ ઉંબરા કને એને હુડાવી દીધા. મહારાજ કે દરવાજો દેખાય છે? મહારાજ એવડું મોટું પેટ છે ને દરવાજો દેખાતો નથી. કે જાનબાઈને કે આ જુઓ કે તમારા જમાઈ કેવા હું અહીંયા કે આમ કેવા હુઈ રહ્યા છે દરવાજાની આડે. ત્યારે જાનબાઈ કે મહારાજ, અનંત બ્રહ્માંડના ધણી તમે આ સુરા બાપુ સાથે આવી મજાક કરો છો તે એના કેવા મોટા ભાગ્યા. આવી એની સાથે રમૂજ કરો છો તે સુરા ખાચરના ધન્ય ભાગ્ય છે. આમ કહીને મહારાજ પછી બીજા ઓરડામાં જન્મવા પધાર્યા. સુરા ખાચરના સાસુમાં જાનબાઈ થાળ પીરસ્યો અને મહારાજ સારી પેઠે જમ્યા. થાળની પ્રસાદી જાનબાઈને મીણબાઈને આપી અને પછી બધાએ કાઠીઓને પોતાના સખાઓને મહારાજે જમાડ્યા અને પછી પોઢી ગયા. જાગીને ચાલવાની તૈયારી કરી. એમાં ઓલિયા બાવા ડેલીમાં બેઠા હતા. હશે હવે બાવા ગામના બાવાજી. એમણે કીધું પ્રભુ હોય તો જમવાનું આપે. મહારાજે 5 રૂપિયા આપ્યા, એ લીધા નહીં. મહારાજે 10 દીધા તોય લીધા નહીં. મહારાજ કે હાલો હાલવા માંડો.
પછી સવે તૈયાર થઈ અને હાલ્યા. પૈસા લીધા નહીં, પ્રસાદ માંગતા તો ઓલા બાવાજી છે ને મહારાજ પાસે કે જમવા આપનો પ્રસાદ મારે જોઈએ છે, પૈસા જોતા નથી. તો આવી દિવ્ય લીલાઓ મહારાજે પોતાના ભક્તોને સુખ દેવાને વાસ્તે આવી અનંત અજબ અલૌકિક લીલાઓ, અનેક લીલાઓ કરી છે. નાના નાના ભક્તોને તો જે લાડ લડાવ્યા છે ન પૂછો વાત. આજ તો ભગવાનની ખાસિયત હતી. મુક્તાનંદ સ્વામી જેવા સંત હોય તો એ કે મહારાજ મારા, સિયાજીરાવ સરકાર જેવા હોય એ કે મહારાજ મારા, ને મહારાજ મને તમારો જાણજો. અંગ્રેજ સરકારે એમ કે મહારાજ હું તમારો, ગોંડલના 88 કાગળમાં લખીને કે મહારાજ મને તમારો જાણજો. અને સામે એ સગરામ ભક્ત જેવા હોય એ એમ કે મહારાજ મારા. એટલે સ્વામી અહીંયા લખે છે કે સર્વેના સ્વામી શ્રીહરિ સર્વેના કાવ્યા શ્યામ. લાડુબા જીવુબા હમણાં આપણે સમયામાં પૂનમના દિવસે ભક્તવત્સલ સ્વામી અદ્ભુત વાત કરી હતી રતનબાઈની. હાવ ગરીબ બાઈ, બહાર ગામની બહાર ગઢડાની બહાર ઝૂંપડું બાંધીને રહે. મહારાજમાં પ્રીતિ, ભગવાનમાં સંતોમાં રોજ વહેલી સવારે વાળે તો ઘેલા નદીનો રસ્તો વાળે. મહારાજને સંતો નાવા આવે ત્યાં સુધી રસ્તો સાફ હોય, એક કાંકરી મળે નહીં એવો રસ્તો વાળે. મહારાજ કે રસ્તો કોણ વાળે છે એ તો તપાસ કરો, કોઈને ખબર પડી નહીં. મહારાજ એકવાર વહેલી સવારે 3:30 વાગે એકલા આવ્યા અને આ માજી રસ્તો વાળે, રતનબાઈ એમનું નામ. મહારાજને જોઈને માજી તો રાજીના રેડ થઈ ગયા. અરે મહારાજ આટલા વહેલી સવારે? મહારાજ તમારા માટે આ કંકોડા બાંધી રાખ્યા છે, કંકોડા વીણીને રાખ્યા છે, આ લઈ જાઓ. મહારાજ તો નાઈ અને પોતાના ખેસિયામાં કંકોડા બાંધીને લઈ આવ્યા. અને પછી લાડુબા જીવુબાને કે આજ શાક કયો કરશો, તમે નામ લ્યો એક પછી એક. એટલે બધા નામ લેવા માંડ્યા. મહારાજ પરવળનું જમશો? ના. મહારાજ ભીંડાનું? ના. ગુવારનું? ના. ચોળી? એક પછી એક રીંગણ, બધાની મહારાજ ના પાડે. મહારાજ કંઈક એક શાક બાકી રહેતું નથી. ના. હજી તમે યાદ કરો. પણ હવે એક યાદ, જે બીજે બાકી હતા એ નામ લીધું. મહારાજ કે ના. મહારાજે પોટલી ખેલી, આનું શાકરણ. અરે આ તો કંકોડા તો રહી ગયા. મહારાજ પણ આ કંકોડા અત્યારે તમને આપ્યા કોને? મહારાજ કે ઓલી રતનબાઈ છે ડોસીમાં. પછી મહારાજે એમને કીધું કે એમને દરબારમાં રાખજો, સેવા નાની મોટી એનાથી થાય એવી સેવા કરાવજો, એને જમાડજો. અને રતનબાઈને બોલાવીને મહારાજ કે થોડા ટાઈમમાં અમે તમને ધામમાં લઈ જઈશું. નાના નાના ગરીબ ભક્ત માટે ભગવાને કેવું કેવું કર્યું છે. એ ગાજણાના મેરામણ સિંહ હાવ ગરીબ હોય, એક દિવસનું જમવાનું હોય નહીં, એના ઘરે મહારાજ ગયા. ઓલે મહેસાણા કુશળીબાઈના ઘરે ગયા. કેટલી લીલાઓ આવી, કેટલી લીલાઓ. મહારાજને ગરીબ ભક્તો ઉપર બહુ કરુણા રહેતી. ઓલો દુબળી ભટ્ટ, ગઢપુર મંદિર બને ને એનો ફાળો થાય. બધાએ દુબળી ભટ્ટને ખબર પડી. એનું નામ તો મૂળ નામ હતું રણછોડજી મહારાજ, થાનગઢના હતા. પણ ગરીબ બહુ, એ 3 દોકડા હશે એટલે એને બધા દુબળી ભટ્ટ કહેતા. આખા ગામમાં ભિક્ષામાં ફરે ને ત્યારે કંઈક એને ખાવા જેટલો પેટ ભૂખ ભાંગે ને એટલો લોટ મળતો. આવા થાનગઢના રણછોડજી મહારાજને ખબર પડી કે મહારાજ ગોપીનાથજીના મંદિર કરે છે ને એમાં ફાળો કરે છે. તરત આવ્યા લાકડીના ટેકે, એ શરીરમાં ફાટેલું બધું, ધોતી ફાટેલી, માથાનું ફાળિયું ફાટેલું જૂનું, અને આવ્યા લાકડીના ટેકે ટેકે. મહારાજને કે મહારાજ મારે આપવો છે. શું છે, શું આપશો તમે? અને પછી આમ કપડું ખુલ્યું તો એટલી બધી ગાંઠો ને, એ ગાંઠો ઘણી બધી ખુલીને એમાંથી કંઈક 3-4 દોકડી હતી એ કાઢીને મહારાજે આપી. મહારાજ કે તમારા માથે આ પહેરવાનું જે ફાળ્યું છે ને એ ફાટી ગયું છે, આ લઈને એ પહેરો ને, કે અહીંયા તો દેનારા બીજા મળશે મંદિરમાં દેનારા. ના મહારાજ ના, એ તો મારે હાલ્યો જશે કે આમે હવે તમે મને થોડા ટાઈમમાં તેડી જશો, માટે આ મારી સેવા સ્વીકારો. મહારાજ કે ગઢપુર મંદિરના ગોપીનાથજી મહારાજના મંદિરના કળશ ચડી ગયા. આ દુબળી ભટ્ટનું દાન આવ્યું એટલે કળશ ચડી ગયા કે મંદિરના કામ પૂરા થયા. આનું દાન તો બલિરાજા જેવું છે. બલિરાજાએ જેમ 3 લોક આપી દીધા હતા ભગવાનને, એમ આની પાસે જેટલું હતું ને એટલું બધું આપી દીધું. બહુ મહારાજ રાજી થયા ને એને ભેટ્યા. એમ ભગવાન તો કેવા છે, એક એક નાનાથી નાના ભક્ત ઉપર કરુણા વરસાવે. એમાં મહારાજ કે અમારે ધનવાનો સાથે બને,
વચને હું ના પાડી મહારાજ કે મોટા મોટા રાજાઓ સાથે ધનવાનો સાથે અમારે બને નહીં. એટલે નાના ભક્ત ઉપર ભગવાનને બહુ કરુણા. જીવન ભક્તનો રોટલો જમે. હજી પણ આવા જે થોડાક મીઠા મધુરા પ્રસંગ છે એ આપણે આવતીકાલે શ્રવણ કરશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદામ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.